લાસ્ટ એપિસોડમાં આપણે જોયું કે કલ્પક જેવા બાહોશ વ્યક્તિને મંત્રીપદ પર સ્થાપવા નંદને કેટલા વર્ષ રાહ જોવી પડી. નંદે કઈ રીતે કલ્પકને ફસાવ્યા અને મંત્રી મુદ્રા સ્વીકારવા મજબૂર કર્યા. પણ આ આખા ઘટના પ્રસંગમાં એક વાત ખાસ ધ્યાનમાં લેવા જેવી છે કે નંદે આ પગલું ફક્ત રાજ્યના હિતને સામે રાખીને જ ભર્યું હતું અને ખરેખર ઘણું ફાયદાકારક પણ થયું. જેમ સૂર્યના આગમનથી કમળ વિકસિત થાય તેમ કલ્પકના આવ્યા પછી નંદનું સામ્રાજ્ય દિન પ્રતિદિન સમૃદ્ધ થતું ગયું, વધારે ને વધારે પાવરફુલ બનતું ગયું. નંદના પ્રતાપ અને ઐશ્વર્યને વિસ્તારવામાં કલ્પકની બુદ્ધિ પવન જેવી સાબિત થઈ. પરિણામે દિવસે દિવસે નંદને કલ્પક પ્રત્યેનું માન વધતું ગયું. વળી કલ્પક નીતિઓમાં નિપુણ અને વ્યૂહરચના ગોઠવવામાં પણ માસ્ટર હતા. આવી અનેક વિશેષતાઓના કારણે હવે નંદ તેમને પૂછ્યા વિના એક પણ પગલું ભરતો ન હતો. પરંતુ આ તો રાજકાજ છે. સત્તાની લાલચ શું ન કરાવે. કલ્પકની ફેલાઈ રહેલી કીર્તિ પ્રસિદ્ધિને પૂર્વનો પદભ્રષ્ટ મંત્રી સહન ન કરી શક્યો. તે ઈર્ષ્યાથી બળવા લાગ્યો. કલ્પકને પોતાના રસ્તામાંથી હટાવવાના ઉપાયો વિચારવા લાગ્યો. પોતાના લક્ષ્યને હાંસલ કરવા તેણે કલ્પકની દાસીને પૂરી, તેને વસ્ત્ર અલંકાર આપીને ખુશ કરી. લાલચને વશ થયેલી દાસીએ કલ્પકની હરેક પ્રવૃત્તિની માહિતી મંત્રીને આપવાનું ચાલુ કર્યું. યોગાનું યોગ બન્યું એવું કે કલ્પકના એક દીકરાનો લગ્ન પ્રસંગ નક્કી થયો. કલ્પકે સગા સંબંધી, સાજન માજન બધાને નિમંત્રણ પાઠવ્યું. સાથે રાજઘરાના સહિત રાજાને પણ આમંત્રણ આપ્યું. આ તો રાજમંત્રી હતા. મગધ નરેશની પધરામણી થવાની હોય ત્યારે તેમની આગતા સ્વાગતામાં કોઈ કમી ના રાખે ખરા? આથી કલ્પક હીરા માણેકના થાળ તૈયાર કરાવે છે. ભેટ તરીકે મુગટ, છત્ર, ચામર જેવા રાજચિહ્નો સાથે ક્ષત્રિયોને પ્રિય એવા રાજશસ્ત્રો પણ બનાવડાવે છે, અને તે પણ ગુપ્ત રીતે. દાસીને આ વાતની જાણ થઈ. તેણે આ માહિતી પૂર્વના મંત્રીને આપી. કલ્પકનો પાપોદય અને એ મંત્રીનો પુણ્યોદય કે તેને ઈર્ષ્યાની આગ ઠારવા માટેની તક મળી. તે નંદ પાસે ગયો અને કહ્યું કે રાજન, અત્યારે ભલે હું મંત્રી નથી, આપનો માનીતો પણ નથી, પરંતુ મેં આપનું નમક ખાધું છે. આથી આપના પર, આ મગધ સામ્રાજ્ય પર આવતી આફતને હું જોઈ નથી શકતો. માટે એક ગુપ્ત માહિતી આપવા આવ્યો છું. મહારાજા, આપના વિનાશની જોરશોરમાં તૈયારી થઈ રહી છે. આપની સત્તા જોખમમાં છે. ભયના કાળા વાદળો મંડરાઈ રહ્યા છે. આ સાંભળી નંદ ચમક્યો. તેને જૂના મંત્રીની વિચક્ષણતાનો અનુભવ હતો, તેથી નંદ તેની જાળમાં ફસાઈ ગયો. આક્રોશ સાથે બોલ્યો કે કોની હિંમત છે મગધની સત્તાને પડકારવાની? હે મંત્રી, તું નિશ્ચિંત થઈને તેનું નામ આપ. કપટી મંત્રી આ જ ક્ષણની રાહ જોઈને બેઠો હતો. આથી તરત જ તેણે કલ્પકનું નામ જણાવી દીધું. તે સાંભળતા જ નંદ સિંહાસન પરથી ઊભો થઈ ગયો અને બોલ્યો કે કલ્પક અને વિશ્વાસઘાત, દેશદ્રોહ, અસંભવ. ત્યારે મંત્રી બોલ્યો કે રાજન, મને ખાતરી હતી કે આપને મારા પર વિશ્વાસ નહીં બેસે. આપ રાજસેવકોને મોકલો અને સ્વયં તપાસ કરાવો. તેના ઘરે ગુપ્ત રીતે રાજચિહ્નો, શસ્ત્રો આદિ બની રહ્યા છે. આપ વિશ્વાસમાં ને વિશ્વાસમાં બેઠા રહેશો અને તે ક્યારેય આપને રાજગાદીએથી ઉથલાવી દેશે તે ખબર પણ નહીં પડે. આંખ ઉઘાડો મહારાજા. રાજસત્તા એનું નામ જે દુશ્મનને મિત્ર અને મિત્રને દુશ્મન બનાવી દે. ક્યારે કોના મન ફરી જાય તે કહેવાય નહીં. સંતોષી પણ મહાલાલચું થઈ જાય. નંદ આ વાત કબૂલ કરવા તૈયાર નથી, પરંતુ મંત્રીના અતિ આગ્રહથી તેણે તપાસ કરાવી અને ખરેખર વાત સાચી નીકળી. આથી નંદના ચિત્તમાં ખળભળાટ મચી ગયો. તેને થયું કે આજ દિવસ સુધી હું ખોટા વિશ્વાસમાં રહ્યો. કલ્પકને મેં બ્રાહ્મણમાંથી મહામંત્રી બનાવ્યો, આટલું રાજ સન્માન, ગૌરવ આપ્યું, અને મારી સાથે જ આવો ઘોર વિશ્વાસઘાત, આવી ગદ્દારી.
જૂના મંત્રીએ એવી કાન ભંભેરણી કરી કે નંદનો કલ્પક પરનો વર્ષો જૂનો વિશ્વાસ પાણીના પરપોટાની જેમ ઓગળી ગયો. નંદને એટલો આક્રોશ છે કે ન તો તેણે કલ્પકને બોલાવીને કંઈ પૂછ્યું કે ન તો બીજી કોઈ તપાસ કરાવી. આગળ પાછળનો વિચાર કર્યા વિના કલ્પક સહિત તેના આખા કુટુંબને સૂકા કૂવામાં નાખવાની આજ્ઞા કરી. રાજ આજ્ઞા થતાં જ સેવકો કલ્પકના ઘરે પહોંચ્યા, તેમને આખી વાત જણાવી. સાંભળીને કલ્પક સમજી ગયા કે આ કાવતરું પૂર્વના પદભ્રષ્ટ મંત્રીનું છે. આટલી ભયંકર રાજઆજ્ઞા થવા છતાં તેઓ નંદ પાસે જઈને આજીજી નહીં કરે કે મહારાજા, હું નિર્દોષ છું. રાજચિહ્નો અને શસ્ત્રો તો મેં આપને ભેટ આપવા માટે બનાવ્યા છે. મારા પર વિશ્વાસ ન હોય તો ઘરનાને પૂછી લો. કરગરીને તેઓ એમ પણ નહીં કહે કે મારા કુટુંબનો તો વિચાર કરો, તેઓનો શું વાંક છે? મહારાજા, આટલા ક્રૂર ન બનો, થોડી રહેમ કરો. તમે હો તો સમય સંયોગ વિચાર્યા વિના સ્વ બચાવ માટે કેટલા એક્ટિવ થઈ જાઓ. સામેવાળાને બરાબર સંભળાવી પણ દો ને કે એક કાન ભંભેરણીએ આપને એટલા અંધ બનાવી દીધા કે મારી વર્ષો જૂની વફાદારીને પણ આપ ભૂલી ગયા. કલ્પક સાત્વિક, અવસરજ્ઞ અને ગંભીર છે, માટે નંદ પાસે જવાના નથી. તેઓ જાણે છે કે અત્યારે હું હકીકત જણાવીશ તો પણ નંદ મારી વાત નહીં માને, કારણ કે સર્કમસ્ટેન્શિયલ એવિડન્સીસ મારી વિરુદ્ધમાં છે. આથી તેઓ મૌન રહ્યા. સેવકોએ આજ્ઞા પ્રમાણે કલ્પક અને તેમના કુટુંબને સૂકા કૂવામાં ઉતાર્યા. જોતા જ ડર લાગે એવા બિહામણા કૂવામાં નખાવતા નંદને જરા પણ અરેરાટી ન થઈ. વિચાર કરો, કર્મની કેવી વિચિત્રતા છે! ક્યાં મહેલોની સુવિધા અને ક્યાં સૂકો કૂવો! ક્યાં ગઈકાલ સુધી મગધના મંત્રીપદને શોભાવતા કલ્પક અને ક્યાં અંધારા કૂવામાં પ્રાથમિક જરૂરિયાતો માટે પણ કષ્ટોને વેઠતા કલ્પક! આ સંસારના રંગમંડપ પર હર હંમેશ આવા નાટકો ભજવાતા હોય છે. અહીં કલ્પકની પરિસ્થિતિ કેવી થઈ? એક તો અમાસની ઘોર અંધારી રાત જેવો કૂવો, 12 રાત દિવસ ચોકી પહેરો, અને પેટ ભરવા આખા કુટુંબ વચ્ચે રોજ અપાતું માત્ર 2 ખોબા જેટલું કોદ્રવ, અર્થાત કે એક હલકા ધાન્યમાંથી બનેલી વસ્તુ અને ચોખાની ઘેંસ. તરસ छिपावવા બસ એક ઘડા જેટલું પાણી. આખી પરિસ્થિતિ જોઈને કલ્પક સમજી ગયા કે નંદ રીબાવીને મારા વંશનો નાશ કરવા માંગે છે. કલ્પકની જગ્યાએ તમે હો તો કાં દીન અને નિસાત્વિક બની જાઓ, કાં દ્વેષથી સળગી ઉઠો ને. એમ જ વિચારો કે નંદ કેટલો ક્રૂર છે. એક તો કોઈ જાતની ઉલટ તપાસ કરાવી નહીં, બીજાની વાત પર વિશ્વાસ મૂકી આટલી કડક સજા કરી અને હવે રીબાવીને મારવા માંગે છે. મગધનો પ્રભાવ ઐશ્વર્ય વિસ્તારવા મેં શું ન કર્યું! સ્વાર્થ વિના બધી જવાબદારી અદા કરી અને આજે એ જ નંદ બીજાની વાત સાંભળી મારા પર ખફા થઈ ગયો. આટલા વર્ષોની મારી વફાદારીની કોઈ કદર નહીં કરી. આવું કેટલુંય અયોગ્ય વિચારી લો, પણ ત્યારે કર્મ યાદ આવે ના. પરંતુ કલ્પક તો ધર્માત્મા શ્રાવક છે. તેઓ પુણ્ય પાપની તેમજ અધ્યાત્મના માર્ગની દ્રઢ શ્રદ્ધાવાળા છે. એટલે પાક્કે પાયે માને છે કે આમાં નંદનો વાંક નથી, વાંક મારા કર્મનો જ છે. મારા પાપ કર્મના કારણે જ આ સંકટ આવ્યું છે. વળી તેઓ સાત્વિક હતા, આથી આવી મરણાંત આપત્તિ વચ્ચે પણ આકુળ વ્યાકુળ કે દીન નથી થતા. માયકાંગલા બની નબળા વિચાર નથી કરતા. કોઈ પાસેથી સહાયની અપેક્ષા પણ નથી. માત્ર ધીરજ સાથે સમય પસાર કરે છે. આમ તેઓ અધ્યાત્મની શ્રદ્ધાવાળા તેમજ સાત્વિક હોવાથી આવેલી આપત્તિને સ્વસ્થતાથી સ્વીકારી શક્યા. દીર્ઘદ્રષ્ટિથી વિચારીને કુટુંબને કહે છે કે ભાણું એક જ છે અને આપણે ઘણા બધા છીએ. બધા થોડું થોડું ખાશું તો કોઈ બચશે નહીં. એના કરતાં એક જ જણ ભોજન કરે અને જીવતો રહીને કુળના નાશને નોતરું આપનાર પદભ્રષ્ટ મંત્રીને દંડ કરે,
જેથી પ્રજામાં દાખલો બેસે કે નીતિમાન પુરુષો ક્યારેય પીછેહટ કરતા નથી. કલ્પકના દીકરા 72 કળા ભણેલા બુદ્ધિશાળી હતા, છતાં તેઓ કહે છે કે પિતાશ્રી, અમારામાંથી કોઈ એવો સમર્થ નથી કે જે પેલા મંત્રીને સજા કરી શકે. વળી નંદ પોતે બાહોશ અને કુશળ રાજવી છે, પરંતુ એકલે હાથે રાજ્ય ચલાવવું સહેલું નથી. શત્રુ રાજાઓ તો રાહ જોઈને જ બેઠા છે કે આપ મંત્રી પદ છોડો અને તેઓ મગધને જીતી રાજ કરે. આપની ગેરહાજરી શત્રુ રાજાને પોતાના અરમાનો સાર્થક કરવા મોકળું મેદાન આપશે. તેઓ ચઢાઈ કરશે ત્યારે નંદને આપ જ યાદ આવશો. આથી પિતાશ્રી, આપ જ ભોજન કરો. કલ્પક પણ વાતને યોગ્ય જાણી તેમની વિનંતી સ્વીકારે છે. પોતે એકલા ભોજન કરે છે, આખા પરિવારને અણસણ કરાવે છે. એક પછી એક કુટુંબીજનો આંખ સામે મૃત્યુ પામે છે, છતાં મક્કમ રહીને કલ્પક બધાને આરાધના કરાવે છે, સમાધિ આપે છે. હવે કૂવામાં એકલા કલ્પક જ રહ્યા. આ રીતે ઘણો સમય પસાર થયો. એક વખત સામંત રાજાઓએ મગધ પર આક્રમણ કર્યું. ચારે બાજુથી ઘેરો ઘાલ્યો. આથી નંદે કિલ્લાબંધી કરાવી. અચાનક આવેલી આફતથી તે બેબાકળો બની ગયો. પ્રજામાં પણ ભયની લાગણી પ્રસરવા લાગી. આટલા બધા રાજાઓ એક સાથે અચાનક હલ્લો કરે તો કોણ રક્ષણ કરી શકે? આથી નંદ પણ ગભરાયો. સૂતા જાગતા ખાતા પીતા તેને ક્યાંય ચેન પડતું નથી. આથી રાજમંડળ બોલાવ્યું. તેની સાથે મસલતો કરી પણ કોઈ ઉપાય જડતો નથી. સૌના મુખ પર હતાશા છવાઈ ગઈ. ત્યારે નંદથી બોલાઈ ગયું કે કલ્પક હતા ત્યાં સુધી કોઈની હિંમત નહોતી કે મગધ પર આક્રમણ કરી શકે. આજે કલ્પક વિના મગધ નબળું થયું છે. ત્યારે એક વ્યક્તિએ કહ્યું કે મહારાજા, હજી પણ તપાસ કરાવો. કદાચ કલ્પક જીવતા હોય તો આપણું રક્ષણ નિશ્ચિત છે. નંદે તપાસ કરાવી. રાજસેવકો દ્વારા સમાચાર મળ્યા કે અંધિયાર કૂવામાં કોઈક તો જીવે છે, જે હજુ પણ રોજ કોદરાને લઈ રહ્યું છે. આથી નંદ તપાસ કરાવે છે કે કોણ કોદરા લઈ રહ્યું છે. તપાસ કરતા જાણ થઈ કે કલ્પક જીવે છે. આથી નંદે રાજસેવકો દ્વારા કૂવામાં માચડા નખાવ્યા, જેથી એના ઉપર બેસીને કલ્પક બહાર આવી શકે. આમ જમીનમાં દાટેલા નિધાનની જેમ ખૂબ આતુરતાથી નંદે કલ્પકને કૂવામાંથી બહાર કઢાવ્યા. બહાર આવેલા કલ્પકને જોઈને નંદની આંખો થંભી ગઈ. કલ્પક ઘણા અશક્ત થઈ ગયા હતા, છતાં મુખ પર છલકાતી એ જ વફાદારી, એવું ને એવું સ્ટ્રેટેજિકલ માઇન્ડ, એ જ હિંમત, એ જ સાહસિકતા મુખ પર ચમકી રહી હતી. આથી કલ્પકના મિલનથી નંદનું હૃદય હિંમત અને શૌર્યથી ભરાઈ ગયું. મગધનું ઉજ્જવળ ભાવિ તેની આંખ સામે તરવરવા લાગ્યું. સામે નંદે આટલું વિતાવ્યું, છતાં કલ્પકને તેના પ્રત્યે નથી દ્વેષ થતો કે નથી બદલો લેવાનો વિચાર આવતો. ઉલટું આટલા વર્ષો પછી પણ કલ્પકની સ્વામી નિષ્ઠા અકબંધ હતી. આથી તેમણે નંદને કહ્યું કે મહારાજા, આપ મારા સ્વામી છો, મારે યોગ્ય આજ્ઞા ફરમાવો. આ સાંભળી નંદનું હૃદય કલ્પકની ઉદારતા, સહિષ્ણુતા, વફાદારી પર ઓવારી ગયું. તરત પોતાની ભૂલની માફી માંગીને તે કહે છે કે મંત્રીશ્વર, તમારા વિના મગધ સૂનું છે, ન ધણિયાતા જેવું છે. હવે શત્રુઓથી આ મગધને બચાવો. કલ્પકે બતાવેલા ઉપાય પ્રમાણે નંદ તેને નગર દેવતાની જેમ કિલ્લા ઉપર ફેરવે છે. કલ્પકને તો શત્રુ રાજાને માત્ર એટલું જ જણાવવું હતું કે હું જીવું છું ત્યાં સુધી તમે મગધની એક પણ ઈંટને નુકસાન નહીં કરી શકો. પરંતુ તેને બનાવટી કલ્પક માની શત્રુ રાજાઓ મગધને વધારે હેરાન કરવા લાગ્યા. કલ્પક વિચક્ષણ હતા. આથી તેમણે નંદના નામથી શત્રુ રાજાઓ પાસે દૂત મોકલ્યો. દૂતે સંદેશો આપ્યો કે તમે આવ્યા છો જીતવા, પણ જો પરાભવનો કાળો હાર ગળે પહેરીને જવું ન હોય, માનભેર જવું હોય,
તો મહારાજા નંદ ઉદારતાથી સંધિ કરવા તૈયાર છે. સંધિના ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ નક્કી કરવા અમારા તરફથી કલ્પક અને તમારા તરફથી જે નિષ્ણાત હોય તે બંને ગંગા નદીની વચ્ચે મળે અને સંધિ કરે. આ સંદેશો સાંભળીને શત્રુ રાજાઓ અંદર અંદર મસલત કરે છે કે રાજનીતિમાં લખ્યું છે કે બળવાન સામે ઝૂકી જવું, કારણ કે બળિયા સામે બાથ ભીડવાથી હાથમાં કંઈ નહીં આવે. ઉલટું જે છે તે પણ ગુમાવવાનું આવશે અને ફના થવાનું આવશે. આથી તેઓ સંધિ માટે એક વ્યક્તિને મોકલે છે. તે અને કલ્પક ગંગા નદીની વચ્ચે મળ્યા. કલ્પકે જુદી જુદી 2-3 રીતે સંકેતો આપ્યા, પણ તે વ્યક્તિ એનો અર્થ સમજી શક્યો નહીં. અંતે કલ્પકે તેની નાવની આજુબાજુ 3 ચક્કર લગાવ્યા અને જણાવ્યું કે જો મગધને ઘેરો ગાલશો તો અમે તમારા પર એવો ઘેરો ગાલશું કે તમારા 12 વાગી જશે. આમ 3 ચક્કર લગાવી કલ્પક નગરમાં પાછા ફર્યા. પેલો પણ શત્રુ રાજાની છાવણીમાં આવ્યો અને બધી વાત કરી. કલ્પકના સંકેતોને પોતે સમજી ન શક્યો એ વાતથી શત્રુ રાજાઓને તેના જ ઉપર શંકા ગઈ કે નક્કી આ કલ્પક સાથે મળી ગયો છે. એટલે ભાવિ વિનાશના એંધાણ દેખાતા તેઓ ચારે દિશામાં ભાગી ગયા. આ સમાચાર કલ્પકને મળ્યા. આથી કલ્પકે તેઓના હાથી, ઘોડા, રત્નો આદિ કબજે કર્યા અને નંદની રિદ્ધિ સિદ્ધિ વધારી. કલ્પકની વફાદારી, ઉદારતા, ચતુરાઈ આદિ જોઈને નંદ ગળગળો થઈ ગયો. કાન ભંભેરણી કરનાર દુષ્ટ મંત્રીને તેણે કડકમાં કડક દંડ કર્યો. કલ્પકને ફરી માનભેર મંત્રી પદે સ્થાપ્યો. બુદ્ધિમાન કલ્પકે પણ ચારે દિશામાં નંદની આણા પ્રવર્તાવી. ત્યારબાદ તેમને ફરી અનેક પુત્રો થયા. હવે મંત્રી પદને શોભાવતા એવા કલ્પક અને બાહોશ રાજા નંદના સુમેળથી મગધ અત્યંત સમૃદ્ધિને પામ્યું. વળી સામાન્ય કુળમાંથી આવેલો હોવા છતાં નંદનો વંશ 9 પેઢી સુધી ચાલ્યો અને સાથે સાથે કલ્પકના વંશે પણ 9 પેઢી સુધી મંત્રી પદને શોભાવ્યું. બસ હવે વાત કરવી છે 9મા નંદના રાજ્યકાળમાં થયેલ સામાન્ય પ્રજાજન બ્રાહ્મણ ચાણક્યની. બુદ્ધિ ચતુરાઈનો ભંડાર, શૌર્ય પરાક્રમ સાહસિકતાનો ખજાનો તેના જીવનમાં પુણ્યનો સૂર્યોદય થયો અને તે સામાન્ય બ્રાહ્મણમાંથી મંત્રી પદ પામ્યો. આજે પણ તેમની વિખ્યાતિ આખી દુનિયામાં ફેલાયેલી છે. બાહોશ મહામંત્રીશ્વર તરીકે તો બધા તેમને ઓળખે છે, પરંતુ જૈન ધર્મ તેમની પર્સનાલિટીને એક નવા એંગલથી હાઇલાઇટ કરે છે. મહાશ્રાવક ચાણક્ય. તો આવો જટિલ રાજકાજની વચ્ચે પણ એક ધર્માત્મા તરીકે પોતાના વ્યક્તિત્વને સુવાસિત રાખવા મહાશ્રાવક ચાણક્ય સાથે માણીએ તેમની જીવન સફરને નેક્સ્ટ એપિસોડમાં.